નમસ્કાર મિત્રો, કિચન સ્ટોરી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। જો ઘરમાં કંઈ શાક ના હોય તો શું બનાવવું તેવું આપણે બધા વિચારતા હોઈએ છે। તો ચાલો આજે આ ગરમીમાં મિનિટોમાં તૈયાર થતું સેવ ટામેટાનું શાક બનાવીએ। તો તેના માટે 2 ટામેટા લઈ તેને નાના ટુકડામાં કટ કરવાના છે। ત્યારબાદ એક લીલું મરચું અને 3-4 કળી લસણ લઈ તેના નાના ટુકડા કરી ખાંડણી દસ્તાની મદદથી ક્રશ કરી લેવાના છે। હવે એક કડાઈમાં 2 ચમચી જેટલું તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું અને હિંગનો વઘાર કરી લઈએ। તેમાં ક્રશ કરેલા લીલા મરચાં અને લસણ એડ કરી થોડું હલાવી ટામેટાના ટુકડા એડ કરીશું। ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર, મીઠું, ધાણા જીરું અને હળદર ઉમેરીશું અને છેલ્લે થોડી એવી ખાંડ એડ કરીશું। હવે બધું બરાબર મિક્સ કરી 2 મિનિટ માટે તેને પાકવા દઈશું, જેથી કરી શાક અને મસાલા બધું સરખી રીતે મિક્સ થઈ જાય। મસાલા સરખી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી મિક્સ કરીશું। પાણી ઉકળે એટલે તેમાં 200 ગ્રામ જેટલી સેવ ઉમેરી 2 મિનિટ માટે તેને મિક્સ કરી લઈશું અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો બસ સેવ ટામેટાનું શાક બનીને તૈયાર છે। આ શાકને તમે રોટલી, પરોઠા, થેપલા કે ખીચડી સાથે સર્વ કરી શકો છો। તો તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને આવી જ બીજી રેસીપીઓ જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।